નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 19 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ 2026 ક્યારે મનાવ્યો છે આપણને? તો 17 ફેબ્રુઆરીના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે વૈશ્વિક ધોરણે. તો યાદ રાખવો, દર વર્ષે 17 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતો ગ્લોબલ ટુરિઝમ રેમિનેન્સ ડે, જે પ્રવાસન ઉદ્યોગની તાકાત, અનુકૂળ ક્ષમતા અને ઉદ્યોગ માટે સમર્પિત એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ દિવસ એક સ્થિતિસ્થાપકતા પ્રવાસનના ક્ષેત્રમાં મહત્વનો ભાર મૂકે છે, જેના કારણે રોગચાળો, આર્થિક કટોકટી અને પર્યાવરણીય ફેરફાર પર પડકાર દૂર કરે છે. અને આની થીમ તો કે પર્યાવરણીય કટોકટી પ્રતિભા અને પ્રતિભાશાળી પરિવર્તન સુધી ક્રિયાત્મક સ્થિતિસ્થાપકતા છે. તો ખાસ મહત્વ ધરાવે છે આ થીમ સાથે આ એક મહત્વનો દિવસ આપણને યાદ રાખવો. ત્યારબાદ તો કે ફેબ્રુઆરીના દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા ગાંઠનું સ્થાપના દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ, આંતરરાષ્ટ્રીય માનવ બંધુતાનો દિવસ, 6 ફેબ્રુઆરી સ્ત્રી જનન અંગછેદ માટે શૂન્ય સહિષ્ણુતા આંતરરાષ્ટ્રીય દિવસ, 9 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય વાય દિવસ, જે ફેબ્રુઆરીના બીજા સોમવારે હોય, 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, 11 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનમાં મહિલાઓ અને કન્યાનો આંતરરાષ્ટ્રીય દિવસ, વિશ્વ યુનાની દિવસ અને દાણચોરી વિરુદ્ધનો દિવસ, જે ફેબ્રુઆરીના બીજા મંગળવારે હોય, દાણચોરી વિરુદ્ધનો દિવસ. 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ મનાવ્યો. 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ આપણે મનાવ્યો. 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ મનાવી ચૂક્યા. અને આ 17 ફેબ્રુઆરીનો દિવસ એડ કરી દેવો. તો આ ફેબ્રુઆરીના મહત્વના દિવસો થઈ ગયા. ત્યારબાદ તો કે બજેટ 2026માં ખેડૂતો માટે ભારત વિસ્તારા એઆઈ સાધનનું અનાવરણની જાહેરાત કરી હતી. ત્યારે આપણે જોયું હતું. હવે આ લોન્ચિંગ કરવામાં આવ્યું. તાજેતરમાં જ કોના દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે? તો શિવરાજસિંહ ચૌહાણ, જે આપણા કૃષિ મંત્રી છે ને, એમને આને લોન્ચ કરી દીધું છે. તો જોઈએ, કેન્દ્રીય બજેટ 2026-27માં ભારતીય વિસ્તારા એક બહુભાષીય કૃત્રિમ બુદ્ધિ આધારિત સહકાર પ્લેટફોર્મ છે, જે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો હેતુ કૃષિ ઉત્પાદન સુધારવા માટે, ખેડૂતો માટે જોખમી ઘટાડો અને લોન્ચ હાલ શિવરાજસિંહ ચૌહાણ, જે આપણા કૃષિ મંત્રી છે, એના દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય વિસ્તારા એઆઈ ટૂલનું ફૂલ ફોર્મ પર છે વર્ચ્યુઅલિટી ઇન્ટરટેન્ટ સિસ્ટમ એન્ડ અસેસન્ટ એગ્રીકલ્ચર રિસર્ચ. એનું ફૂલ ફોર્મ થાય તો ફૂલ ફોર્મ પર આપણે યાદ રાખવું. આ એક એઆઈ સંચાલિત બહુભાષીય ડિજિટલ પ્લેટફોર્મ છે. આનાથી ખેડૂતો એક જ જગ્યાએ અધિકૃત અને વિશ્વસનીય માહિતી સરળતાથી મળી શકે એના માટેનું છે. અને આમાં એક જે આપણને શું કહેવાય, મદદ કરે. તમે જે પ્રશ્ન નાખો, બોલીને નાખો અથવા તો લખીને નાખો, એ તમને જવાબ આપશે. આમાં ખેડૂતો ખેતી સંબંધિત કોઈ પણ માહિતી પોતાની ભાષામાં મેળવી શકે. તેમાં ભારતના નામનો વોઇસ આસિસ્ટન્ટ હશે, ભારતી નામની વોઇસ આસિસ્ટન્ટ હશે, જે વાત કરીને. અને આના હેલ્પલાઇન નંબર 15-500-5261 છે. તો ખાસ હેલ્પલાઇન નંબર થોડોક જોઈ લેવો, કારણ કે પીવાયક્યુમાં નીકળી શકે. તો આપણને યાદ રાખવી એટલી ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ કયું રાજ્ય ભારતીય વ્યાપારિક શહેર નીતિ અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો કેરળના મુખ્યમંત્રી છે ને, એન પિનારાઈ વિજયન, એને જાહેરાત કરી દીધી હમ ફર્સ્ટ. તો કેરળ આગામી 25 વર્ષમાં વ્યાપારિક શહેર નીતિ અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નીતિ 2023-24ના બજેટમાં જાહેર કરવામાં આવી છે અને રાજ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી 2023-24માં. હાલ ડિસેમ્બર 2023માં કેરળે આ શહેરી નીતિ આયોગની રચના કરી દીધી હતી, એટલે ક્યારનું રસ્તો બતાવતું જ હતું. અને માર્ચ 2025માં તેને અહેવાલ રજૂ કર્યો. હાલ કેન્દ્રએ અહેવાલ સબમિટ કરી દીધો અને કેરળ જોડાઈ ગયું. કોશિન એક વૈશ્વિક પરિષદ અહેવાલમાં ચર્ચા કરી અને અંતિમ નીતિ સૂચનાનો સમાવેશ કરી અને કમિશનરના અંદાજ 2050 સુધીમાં કેરળને 80% ભારતની જે શહેરી કૃતિ છે ને એ થાય એટલા માટે, એટલે કે 2050 સુધી જોડાવાનું છે. આ જોડાવાથી શું થાય તો કે આ નીતિથી આબોહવા સ્માર્ટ થશે, શહેરો સ્માર્ટ થશે, વૈજ્ઞાનિક આયોજન થશે, વિકેન્દ્રીયકરણ અને જે સંસાધનો છે એને પ્રોત્સાહન મળશે, અસમાનતા ઘટશે,
સામાજિક સમર્થન મળશે, સુનિશ્ચિત કરવું અને શહેરી સુવિધાના સુધારો. ટૂંકમાં આખું શહેરી છે ને એને અપગ્રેડ કરવું, કારણ કે અહીંયા જીવન જીવવા માટે એવું કંઈ દેખાતું નથી, પ્રદૂષણ ને વગેરે જેવું જોવા મળે છે, તો એ બધીનો અપગ્રેડ કરવાનું. અને જે ખાસ કરીને પર્યાવરણ ઉપર ભાર મૂકવામાં આવશે આ નીતિ અંતર્ગત, તો આપણને યાદ રાખવી કેરળ પ્રથમ જોડાણું એટલા માટે. ત્યારબાદ કયા દેશમાં વેલી ઓફ ધ કિંગ્સ છે, જ્યાંથી તમિલ અને બ્રાહ્મી શિલાલેખો મળી આવ્યા છે? ભારતના છે તો ઇજિપ્તમાંથી મળી આવ્યા, યાદ રાખવું, કારણ કે ભારતમાં પ્રચલિત છે આ તમિલ અને બ્રાહ્મી લિપિ, તો આપણને યાદ રાખવું. તો એક અનોખી શોધમાં પ્રાચીન તમિલ ગમ જે રોમન વિશ્વ વચ્ચે ગાઢ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંબંધમાં ખુલાસો થયો. ઇજિપ્તના રાજાઓની ખીણમાં કબરોમાં તમિલ અને બ્રાહ્મી અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ભાષાના લગભગ 30 જેટલા શિલાલેખો ઓળખાયા છે. અને આ પહેલી અને ત્રીજી સદીમાં જે કોતરાયા હોય ને એ મુજબ છે. તો આનો કહેવાનો મતલબ એ છે કે આપણે અહીંને હેરખા નતા બેઠા, આપણે બધીમાં ફરતા હતા. આ શિલાલેખોનું દસ્તાવેજકરણ 2024-25માં ફ્રેન્ચ સ્કૂલ ઓફ ધ એશિયન સ્ટડીઝ છે એના દ્વારા કરવામાં આવ્યું હતું. એની સાથે જ પેરિસ સાર્ટ સ્મિટ યુનિવર્સિટી ઓફ ધ લેઝોસ ઇન્ટોસ્ટોપ દ્વારા કરવામાં આવ્યું હતું. અને તાજેતરમાં જ આવો ખુલાસો થયો છે. આ શોધ એવું દર્શાવે છે પ્રાચીન તમિલ વેપારીઓ ફક્ત ઇજિપ્તના બંદરો સુધી જ મર્યાદિત ન હતા, પરંતુ તે વેપાર અને મુસાફરી માટે ઇજિપ્તની આંતરરાષ્ટ્રીય ભાગ તરફ પણ ગયા હતા. તો ખાસ કરીને જે કીધું એ ટાઈપનું જ છે. તો ઇતિહાસનો પોઝિટિવ છે, તો આપણને યાદ રાખવો, PYQ નીકળી શકે. ત્યારબાદ ઇજિપ્તની વાત કરી લઈએ. આફ્રિકાની એટલે કે આફ્રિકન કોન્ટિનેન્ટમાં આવેલો છે ઇજિપ્ત. કેપિટલ કૈરો છે, ચલણ ઇજિપ્તિયન પાઉન્ડ છે અને રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી છે. તો ખાસ એટલી બેઝિક માહિતી ઇજિપ્ત વિશે તમારે યાદ રાખવી. ત્યારબાદ BBC ઇન્ડિયન સ્પોર્ટ વુમન ઓફ ધ યર એવોર્ડ 2025ની કેટલામી આવૃત્તિ હાલ યોજાઈ રહી છે? તો 6ઠ્ઠી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. ઘણા મહત્વના એવોર્ડો પણ અપાઈ ગયા છે, તો જોઈ લઈએ આપણને. BBC ઇન્ડિયન સ્પોર્ટ વુમન ઓફ ધ યર એવોર્ડ 6ઠ્ઠી આવૃત્તિ વિજેતાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ક્રિકેટ, શૂટિંગ, ચેસ, કબડ્ડી, પેરા એથ્લેટિક વગેરે જેવી અસાધારણ સિદ્ધિ મેળવેલી ભારતની અગ્રણીય ખેલાડીઓના નામ પ્રકાશિત થયા છે. ભારતમાં જોઈ લઈએ, ભારતમાં મહિલા ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન છે ને સ્મૃતિ મંધાના, એને લેટરલ પેસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના એક ઐતિહાસિક વર્લ્ડ કપ વિજેતા માટે પસંદ કર્યા હતા. દીપા મલિક અને અજુ બેબી જે જ્હોન બનેલી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ જ્યુરી BBC ઇન્ડિયન સ્પોર્ટ વુમન ઓફ ધ યર તરીકે 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તો આ મહત્વના 3 નામો છે. નકર તો લિસ્ટ જો આખું લિસ્ટ છે, એક વખત શાંતિથી વિડીયો પોઝ કરી અને વાંચી લેવું તમારે, કારણ કે એક વખત વાંચો નકર જો મોસ્ટ ઓફ પ્રશ્ન તો ઓલા 3 નામો કરાવ્યા ને એમાંથી જ આવશે ને. એમાં ખાસ કરીને સ્મૃતિ મંધાનાનું નામ છે ને એ પૂછાય એવું છે. તો આ એકવાર જોઈ લેવું. આપણે કોઈનો ભરોસો ન કરાય, આપણી જાત ઉપર ભરોસો રાખો. ભારતે એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ સાથે ટોચ ઉપર રહ્યું છે? તો ભારત 94 મેડલ સાથે ટોચ ઉપર રહ્યું છે. મહત્વનું છે, ભારતમાં આયોજન થયું હતું અને ભારત ટોચ ઉપર રહ્યું છે. તો કરન્સી શૂટિંગ રેન્જ નવી દિલ્હી ખાતે છે. ત્યાં આયોજિત એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપ 2026માં ભારતે પ્રતિભાશાળી પ્રદર્શન કર્યું, જેમાં 94 મેડલ જીતી અને ટેબલમાં ટોચ ઉપર રહ્યું છે. ટોટલ 51 ગોલ્ડ છે, 23 સિલ્વર છે અને 20 ક્રાસ્ય એટલે કે બ્રોન્ઝ છે. તો મેડલનો ક્રમ યાદ રાખવો. ટોટલ 94 છે એ પણ યાદ રાખવું. ફક્ત અંતિમ દિવસમાં જ ભારતે ઘણું એવું પ્રદર્શન કર્યું હતું, એની વાત કરેલી છે, જે નથી જોવું. પહેલા નંબર ઉપર ભારત છે, ત્યારબાદ કઝાકિસ્તાન છે, ત્યારબાદ ઉઝબેકિસ્તાન વગેરે છે. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ, કારણ કે એના સહયોગથી આ યોજાઈ હતી. 1951માં આની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને પ્રમુખ કલિકેશ સિંહ દેવ છે. અને સ્થાપક અથવા તો પ્રથમ પ્રમુખ તો કે VG માવણકર હતા. તો ખાસ યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે સ્ટારલિંક સાથે લેટર ઓફ ધ ઇન્ટરનેટનું આદાન પ્રદાન શરૂ કર્યું છે? તો ગુજરાતે કર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી સૌથી યુવા છે એ બંનેએ કર્યું છે. તો ગુજરાત સરકારે સોમવારે રાજ્યમાં જે દૂરના સરહદીઓ અને પછાતી વિસ્તારોમાં હાઈ સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે પરસ્પર સહયોગ માટે સ્ટારલિંક સાથે લેટર ઓફ ધ ઇન્ટેન્ટની આદાન પ્રદાન કરી છે કે અમે તમને ઇન્ટરનેટ આપીશું, તમે ત્યાં ફેલાઈશું. એલોન મસ્કની આ સ્પેસ એક્સની પેટા કંપની છે સ્ટારલિંક, જેની સાથે આ કરાર કર્યા છે આપણને, તો યાદ રાખવું. આનાથી શું થાય તો કે રાજ્યના દૂરના સરહદીય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઈ સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પડશે અને હાલમાં જ મર્યાદિત ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. તો આ એનો એક ભાગ થઈ રહ્યો છે. ગુજરાતની વાત ન કરાય. કેટલામાં નંબરના? તો 15મા નંબરના CM છે. 15માં જ છે ને? કોમેન્ટ કરી દો તમે, મને યાદ પૂરેપૂરું નથી. CM ભૂપેન્દ્ર પટેલ છે, ગવર્નર આચાર્ય દેવવ્રત છે, એની સાથે સાથે મહારાષ્ટ્રનો સાથ છે એની પાસે.
તો એ પણ યાદ રાખવું, અને કેપિટલ તો ગાંધીનગર છે તો યાદ રાખવું. ત્યારબાદ આઈઆઈટી બોમ્બેએ કયા દેશની કોલંબિયા યુનિવર્સિટી વચ્ચે ઉત્પાદક માટે એઆઈ કેન્દ્ર સ્થાપવા માટે કરાર કર્યા છે? તો યુએસની એટલે કે અમેરિકાની આ એક યુનિવર્સિટી છે, બે ભેરા થઈને સ્થાપવાના છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી બોમ્બેએ ગુરુવારે જણાવ્યું તેની ઉત્પાદન કૃત્રિમ બુદ્ધિ કેન્દ્ર સ્થાપવા માટે યુએસ સ્થિર કોલંબિયા યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે. આ એક સંયુક્ત સંશોધન અનુવાદિક કેન્દ્ર જેનો હેતુ વાસ્તવિક દુનિયાના ઉત્પાદન માટે મજબૂત, સ્ટેટેબલ અને માનવ કેન્દ્રિત એઆઈ સિસ્ટમ બનાવવાનો છે. આનાથી શું ફાયદો થાય? આનાથી ફેક્ટરીના કાર્યક્ષમતામાં વધશે, બગાડ ઓછો થશે, એમએસએમઈ મજબૂત બનશે, વગેરે વગેરે નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળશે ને એવું બધી છે. તો આઈઆઈટી બોમ્બેએ કર્યો છે આ કરાર કોલંબિયા યુનિવર્સિટી સાથે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન કોણ બન્યા છે? તો પ્રસન્નતા કુમાર બન્યા છે, સીએ પ્રસન્નતા કુમાર, અને વાઇસ પ્રેસિડેન્ટ અથવા પ્રમુખ મંગલેશ પાંડુરંગાને બનાવ્યા છે. તો બંને નામો યાદ રાખવા. વિશ્વની સૌથી મોટી એકાઉન્ટન્ટ સંસ્થા ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ધ ઇન્ડિયા 2026-27ના કાર્યકાળ માટે સીએ પ્રસન્નતા કુમાર ડીને તેમના 75માં ખાસ આંકડો યાદ રાખવો પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટ છે મંગલેશ પાંડુરંગા કિનારીને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તો પ્રમુખ અને ઉપપ્રમુખના નામ યાદ રાખવા. હવે આઈસીએઆર છે ને એ દર વર્ષે ચૂંટણી એટલે કે ચૂંટણીઓની યોજે છે. આનું કામ ચૂંટણી યોજવાનું હોય છે. સ્થિતિસ્થાપકતા બિન સત્તાવારી પ્રોટોકોલ મુજબ ઉપપ્રમુખ સેન્ટ્રલ કાઉન્સિલના 32 સભ્યોની ચૂંટણી કરે છે. આગામી વર્ષમાં તેમને પ્રમુખની બઢતી થઈ એટલા માટે આ આવ્યા છે પ્રસન્ન કુમાર. મહત્વની આ 3 લાઈનો જ છે, હેઠળનું ન યાદ રહી તો પહાલ છે. તો આપણને નવા પ્રમુખ યાદ રાખવા. ત્યારબાદ કયા દેશના સધરલેન્ડ એ સતત બીજી વખત બેલેન્ડ્રિયા કાલ્ક મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓસ્ટ્રેલિયાના છે. અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટમાં સૌથી મહત્વનો એવોર્ડ આ તમે કહી શકો છો, બેલિન્ડા કાલ્ક મેડલ. તો યાદ રાખવો. સધરલેન્ડ એ અપરંપરાગત સમારોહમાં સતત બીજી બેલિન્ડા કાલ્ક મેડલથી સન્માનિત થયા છે, એટલે કે પોરે થયા હતા અને અવારે થયા. એના બેલ સધરલેન્ડ જે સતત બેલાન્ડી કાલ્ક મેડલ જીતનાર માત્ર 5મી મહિલા બની છે, અને તે ટીમ સ્ટાર ઓલરાઉન્ડર તરીકે ગ્રીન ગોલ્ડન મેડલથી પ્રભાવિત થયા અને અંતે આને આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની ગયા વર્ષની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર એનાયત કરવામાં આવ્યા હતા મહિલાને, અને મેડલ સિડની ક્રિકેટર ગ્રાઉન્ડ ખાતે સધરલેન્ડને આપવામાં આવ્યો હતો. તો 2 વખતના વિજેતા છે. તો ખાસ આપણને નામ યાદ રાખવું. સધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો આ ફેમસ એવોર્ડ છે, તો એ પણ યાદ રાખવો, કારણ કે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટમાં જેને મહત્વનો ફાળો આપ્યો હોય ને એને આ એવોર્ડ મળે છે. તો હાલ સધરલેન્ડને મળ્યો છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે શીખવા પડીએ. અમિત શાહે કયા દેશમાં પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેરાત વિતરણ વ્યવસ્થાનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગાંધીનગરમાં કર્યું, જ્યારે અન્નપૂર્ણી જે એટીએમ છે એ અમદાવાદમાં કર્યું છે. તો બંને અલગ અલગ છે. સરકારે માર્ગ અકસ્માત પીડિતો માટે કેટલા રૂપિયા સુધી કેશલેસ સારવારમાં પીએમ રાહત યોજના શરૂ કરી છે? તો 1.5 એટલે કે 1.5 લાખ સુધીની રાહત આપશે આ યોજના. કયા રાજ્યએ ભારતનું પ્રથમ ગાય સાંસ્કૃતિક સંગ્રહાલય ખુલ્લું મૂકવાનો છે? તો ઉત્તર પ્રદેશનું મથુરા ખુલ્લું મૂકવાનું છે. આ પ્રથમ છે. પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યમાં પૂર્વાંચલની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે? તો આસામમાં કર્યું છે. ઇમરજન્સી લેન્ડિંગ માટેની આ સુવિધા છે. ભારત પાણી જહાજ વોટર જેટ સિસ્ટમ વિકસાવી અને તેનું પરીક્ષણ કરનાર કેટલામો દેશ બન્યો છે? ત્રીજો બન્યો છે. પેલો કોણ હતો, બીજો કોણ હતો એ તમારે કોમેન્ટ કરવાની છે. બીજો કઈ દમ દક્ષિણ આફ્રિકા હતો, ત્રીજો તમારે કહેવાનું છે. ભારતીય સેનાએ કયા સ્થળે પ્રથમ વખત IMACC 2026નું આયોજન કરી રહ્યું છે? તો પૂર્વીય હિમાલયમાં કરી રહ્યું છે. આ એક ઇવેન્ટ ટાઈપની તમે કહી શકો સ્પર્ધા. હેરાથ ઉત્સવ એ કયા રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉજવવામાં આવે છે? તો જમ્મુ કાશ્મીરના જે કાશ્મીરી પંડિતો છે એનો ફેમસ તહેવાર છે. તાજેતરમાં જ ઇન્ડિયન એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન તો કે નવી દિલ્હી ખાતે થયું છે. એઆઈને પ્રોત્સાહન આપવા માટેની છે, તો યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયોમાં કંઈ ખબર ન પડતી હોય તો એક સારી એવી કોમેન્ટ કરી દઉં, ન ખબર પડતી હોય એની કોમેન્ટ કરી દઉં, આપણે થોડોક પ્રકાશ પાડીશું. તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લઉં. PDF સ્ટડી મટીરિયલ કંઈ પણ નોટિફિકેશન માટે મારી સાથે જોડાવા માટે તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, ત્યાંથી મેસેજ પણ કરી શકો છો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. તમારા કંઈ પ્રશ્ન હોય તો આપણે સોલ્યુશન લાવવાનું ટ્રાય કરીશું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.